જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ગુણત્રય વિભાગ યોગ નામના 14મા અધ્યાયનું મહાત્મય અને ફળ વિશે સાંભળીશું. બોલો કૃષ્ણ ભગવાનની જય. ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે 14મા અધ્યાયનું મહાત્મય અને ફળ સાંભળો. દક્ષિણમાં મહારાષ્ટ્ર પ્રદેશમાં બ્રહ્મદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે પવિત્ર અને ધાર્મિક વૃત્તિવાળો હતો. જ્યારે તેની પત્ની કર્કશા ને દુરાચારી હતી. દિવસે દિવસે તેનું દુરાચારીપણું વધતું ગયું. બ્રાહ્મણે ઘણું સમજાવ્યું છતાં તે પતિનું કહેવું માનવા તૈયાર ન થઈ. છેવટે એક દિવસ ક્રોધાવેશમાં આવી બ્રાહ્મણે તેનું ગળું દબાવી મારી નાખી. આ દુરાચારી સ્ત્રી અનેક નરક યાતના ભોગવ્યા પછી તે એક રાજાને ત્યાં કૂતરીનો અવતાર પામી. બીજી બાજુ આ બ્રાહ્મણને પણ સ્ત્રી હત્યાનું પાપ લાગતા તે મરણ પામતા અનેક યાતના વેઠતા વેઠતા સસલાનો જન્મ પામ્યો. એક દિવસ રાજા પોતાની કૂતરી સાથે લઈને જંગલમાં શિકારે ગયો. ત્યાં રાજાએ સસલાનું એક ઝુંડ જોયું, જેથી તેણે કૂતરીને છૂટી મૂકી દીધી. કૂતરી સસલાની નજીક આવી. તેણે પૂર્વભાવના પતિને જોયો ને તેને બદલો લેવાની વૃત્તિ થઈ. સસલાઓ કૂતરીને જોતા ભાગવા માંડ્યા. કૂતરી બીજા સસલાઓ સામે નજર ન કરતા પોતાનો પતિ હતો તે સસલાને દોડીને પકડ્યો. સસલો પણ પોતાની પૂર્વભાવની પત્નીને ઓળખી ગયો. તેને પોતાનું ગળું છોડાવી બેહોશ હાલતમાં તેણે જીવ બચાવવા ઝડપથી ભાગવા માંડ્યું. આ સસલો એક મુનિના આશ્રમના દ્વાર આગળ આવીને મરણ પામ્યો. કૂતરી પણ ત્યાં આવી પહોંચી. ઓચિંતું એક ઝાડ તેના પર પડતા તે પણ ત્યાં જ મૃત્યુ પામી. રાજા કૂતરીને શોધતો શોધતો આવ્યો. આ આશ્રમના તપસ્વી બહારથી આવીને એક શિલા પર પોતાના પગ ધોવા લાગ્યા. આ જળ વહેતું વહેતું જ્યાં કૂતરી અને સસલો પડેલ તેને સ્પર્શ થતા તેમનો ઉદ્ધાર થયો. રાજાએ નજીક આવી આ જોયું. તપસ્વીને નમસ્કાર કરી આનું કારણ જાણવા ઈચ્છા વ્યક્ત કરી. તપસ્વીએ જણાવ્યું કે હું દરરોજ ગીતાજીના 14મા અધ્યાયનો પાઠ કરું છું. તેના પુણ્ય બળે મારા પગ ધોયેલા જળનો સ્પર્શ થતા બંનેનો ઉદ્ધાર થયો. આથી રાજાએ પણ દરરોજ ગીતાનો 14મા અધ્યાયનો રોજ પાઠ કરવાનું શરૂ કર્યું અને તેના પુણ્ય બળે તે મરણ પામ્યા પછી વૈકુંઠ લોકને પામ્યો. બોલો કૃષ્ણ ભગવાનની જય.